મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે હે ને વિહાનને લઈ ગયા હતા રિપોર્ટ કરાવવા માટે. હે ને તને ત્યાં શું કર્યું કે તું મને કેવું મશીન હતું? કેવું સર્કલ? અચ્છા, ગોળ મશીન ની અંદર નાખ્યું તો તમને કઈ થયું નહીં? કઈ ન થયું? સાચું? પછી આંખ ખુલી હતી કે બંધ રાખી હતી? એ તું જોતો તો તને કઈ ન થયું? મને તો એમાં બીક લાગ્યો યાર વચ્ચે. તો તને રિપોર્ટ કરાવી નાખ્યો ને? શું કોણે વિડીયો બનાવ્યો? કોઈએ વિડીયો નથી બનાવ્યો. વિડીયોમાં ઓલું જોયું કોઈએ બનાવી દીધું હે. એને હે ને મજા નહોતી કાલ સાંજે, પછી રિપોર્ટ કરાવવા લઈ ગયા હતા. અને અત્યારે હે ને નાક બંધ થઈ જાય એવું બધું થાય છે, તો પછી રિપોર્ટ કરાવી લીધો અમે લોકો. હે ટાઈઝુ નીકળ હાલ બાર. ક્યાંથી નીકળ? ખાટલામાંથી નીકળી ગયો. ઉપર 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 રાયડું કેમ પાડે? રાયડું કેમ પાડે છે? ઓય ચાલ ઉપર. હજી એને નવડાવ્યો હે. આમ જો તો આ એને નવડાવ્યો. ઈ શું ખાસ શું ખાસ શું ખાસ? જો સૂર્યની કિરણો કેવી મસ્ત ની આવે. તો અત્યારે હે ને મેં લઈ લીધું છે થોડુંક એવું ફ્રૂટ ખાવા માટે. દ્રાક્ષ, ગ્રેપ્સ. ચાલો જેને જેને ખાવી હોય આવી. 12 વાગ્યા ગયા હે ને રાયડું પાડે. બારે જાવું હે, બારે જાવું. કાઢો કાઢો મને કાઢો, અહીંયા હલવાણો. હે ને એવું થતું હશે ને મનમાં. એ જોજો. તો અત્યારે હે ને હું આવી હું માસીના ઘરે. અને આ બેન આવ્યા હે પરીક્ષા દઈને. એને બોર્ડનું પેપર આલે હે. આજે શેનું હતું? સમાજ. એટલે શું થાય? સમાજ સમાજ હોય. કાલે શેનું હતું? 2 પેપર ગયા ને? ગણિત નું કહી દઈએ. ગણિત આવે જ નહીં. જોકે આર્ટ્સ ના સ્ટુડન્ટમાં ગણિત ના આવે. કેવાક જાય છે પેપર? પેપર તમારી આગળ આન્સર કી લઈ લે. હા એટલે કેવાક જાય છે? એના નથી જતા અમારી આગળ એમ ના કહું. પેપર જાય છે કેવા ગઈ? તું એમાં લખસ કે નથી લખતી કઈ? લખું ભરીને ભરીને. લખવાનું લખસ ને. જો દાંત કાઢે. હાલો એને બધાય સોરી ઓલ ધ બેસ્ટ કહી દો એને બધાય. થેન્ક યુ. પણ હું નથી કહેતી, બધાય કહી એને રિપ્લાય દઈ દેજે. તો એ બધાય કોમેન્ટ કરીને શું કઈ ખબર? આપણે બ્લોગ બનાવીને એટલે હરખા લાગી. આવા કઈ નથી તું માર જેવી લાગતી. એટલે હું તારા તું મારા જેવી લાગ, કેમ કે હું મોટી હું. આ તો કઈ કે તું મારા જેવી. હે ભગવાન. એમ નથી કહેતા કોમલબેન વૈશાલબેન જેવા લાગે, વૈશાલબેન કોમલ. એમ ખાલી એમ કે બે બેનું હરખા લાગે. બે બેનું હરખા નથી પણ કેટલોય ફેર હે. પણ આ બધાને કેમ સમજાવું? હે ને ભાઈ હે ને હજી આવ્યો હે. આયા ધીમું કઈ 40,000 ના કપડા હે. 40,000 હે? 40,000 ના મમ્મી 40,000 ના કપડા હે. આજે એને હે ને કપડા લીધા હે એટલા બધા. 40,000 ના 2 જોડી. ટાઈટલ માં 40,000 ના 2 જોડી. 2 જોડી. મમ્મી 40,000 ના લીધા હે. તમારે કઈ કેવું? જવાનું હે સરપ્રાઈઝ છે એટલે. હા એના વ્લોગ માં જોવા મળશે. લે રાય દે દે. વાસ્તા કાય આવડતું નથી મારે બિલ. શું માર ભાઈ કાય આવડે? શું લખ કરે? લઈ બતાય કેવા લીધા. ઓહ શર્ટ. ઓહો એ પ્રાઇસ નો જોવાય. એને નાકમાં હોડો રડી ગયો હે. કાં તો ઓપરેશન કરવું પડશે અને કાં તો પછી દવાથી કરવું પડશે. ડોક્ટર લગભગ ઈ ઓપરેશન આવે. મેં તમને કીધું હતું ને હમણાં રિપોર્ટમાં હે ને ઓલું બતાવી દો તો સારું. એટલે ઈ હતું એનું. એટલે અને આ બધું જો ના એવું નથી ખાલી. એ આ શર્ટ તો જો આ શર્ટ હે કે શું હે? તો અત્યારે હે ને આપણે ઓલી વેફર કરી હતી. ઈ વેફર હે ને જો મસ્ત ની એવી કરી નાખી. મેં કરી હતી. સાચી વાત હે. સાચું બોલ્યા. આજ તો લે વેફર શું કામ કરી? તો ખાવામાં કેવાય ને શું કામ ખાય? શું કામ ખાય? ખાવા હાટું ખાય.
એ પર બનાવવા તાલ આવે એ મેં બનાવડાવી હે વ્લોગ કિંજલ નો વ્લોગ જોઈ લેજો ઈ કઈ મૂકવા દી હે ને વ્લોગ જોયો તમે કિંજલ નો વ્લોગ પેલા તમે હતા ઘરે તમે જોયો પેલા વ્લોગ કિંજલ કઈ વ્લોગ મૂકવાની હે નહીં દુકાને ગયા તા હજી 10 કિલો બટેકા લઈને બનાવ તાર બનાવવા ઓકે શોર્ટ વિડિયો હે શોર્ટ હે ને ઓકે એટલે આપણે મસ્તી ને વેફર ખાઈ મેં બનાવી ઘી પાણી મૂકી મેડ બાય મી તો અત્યારે હે ને હું એકદમ મસાલાવાળી મસ્તીની ખીચડી બનાવું છું તો મેં કીધું હે ને બ્લોગ લઈ લો મસ્ત ને હે ને મોડું થાય છે તો જલ્દી જલ્દીમાં થોડોક જ બ્લોગ શૂટ થશે તો હું પહેલાં ખીચડી બનાવી નાખું મૂકી દીધી છે જો હમણાં હે ને રવિના બેન ને બધા આવી જશે એટલે હે ને ફટાફટ જલ્દી જલ્દીમાં મેં કરી નાખ્યું એમાં હે ને આજે મસાલા ખીચડી અલગ બનાવવું મીન્સ કે જો કે બનાવતા હોય એવી જ બનાવવું આમ બધું દાળ નાખીને પછી મિક્સ કરીને આમાં નાખી દીધી છે અને આપણે ગરમ મસાલો ને એવું બધું નાખી દીધું છે તો મસ્ત એવી હે ને મસાલા ખીચડી બનાવી નાખી છે રેડી થઈ ગઈ છે આ બેસી ખાવા ખાઈને કે કેવી લાગી છે ટેસ્ટ તો કરવા દે ઓકે ઓકે આપણે ટાઈસન ડુંગળી ખાઈએ ડુંગળી પૂડી પછી કેવી લાગી એની વાળી બાજુ જવા દે પહેલા કેવી લાગી ઓને જો મીઠું ઓછું હે નાખી લે મીઠું હા એ તો નાખી લે ચાય કરે ધીમે ધીમે ખાઈ હો ફોકસ કરો મસ્ત છે હા થોડી કાચી છે હા એ તમે બધા જલ્દી જલ્દી કરો હો હું તો કહું છું થોડીક વાર રાખો આપણે જો તોય આટલી હે ને પૂરી થઈ ગઈ સારી છે હે ને કેટલા મંગાવ્યું 24,000 શું 24,000 નું મંગાવ્યું હા યે મારી મમ્મી ને એમ કહી હે કે કોમલે કે હે ને 24,000 ના દાડમ મંગાવ્યા કેટલા ઓહો હો અને તો હે ને પાછા પૈસા ભેગા કરી દીધા પાછા પૈસા કેટલા પાછા પૈસા ભેગા કરી દીધા ના પાછા દઈ દીધા પાછા દઈ દીધા હા કોને 24,000 ને 10 લાખે બિઝનેસમેન ની વાતું તારી પાસે કેટલા પૈસા છે અત્યારે 24,000 છે બસ 24,000 જ 24,000 બહુ હે એની પાસે મમ્મી 24,000 જ છે અત્યારે એટલા જ પૈસા લાય 20,000 તો દે મને બીજું બધું ત્યાં જ તારા કેટલા પૈસા પૈયા કે મમ્મી માર સ્કૂલે તમે જઈ દો પડવા ગે બાબા આવ્યા સ્પોર્ટ્સ નું હે ને એમ નહીં મને 20,000 દે ઉછીના પછી નથી લે ના પાડી દીધી બરાબર તો બરાબર આમ જોઈને હે ને બધું કટ કરી દીધું છે ફ્રૂટ ખાય હે ને આવતો તો આપવું જોઈએ હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય